તો ગીરના જંગલમાં ભારે વરસાદ પડતા શિંગોડા ડેમ ઓવરફ્લો થયો અને ડેમનો એક દરવાજો ખોલીને પાણી સતત છોડાઈ રહ્યું છે ત્યારે કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન થાય તેની તંત્રએ અપીલ કરી છે। ગીર સોમનાથ પંથકમાં ભારેથી અતિભારે વરસાદની એક તરફ હવામાન વિભાગની આગાહી અને 24 કલાકમાં ધોધમાર વરસાદ આ ક્ષેત્રમાં પડી ચૂક્યો છે ત્યારે કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે શિંગોડા ડેમ જ્યાં પાણીની સતત આવક થઈ રહી છે અને પાણીની આવક થતા ડેમમાંથી સતત પાણી છોડાઈ પણ રહ્યું છે ત્યારે કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સતત પાણીની આવક આ ક્ષેત્રમાં થઈ રહી છે કારણ કે એક તરફ આ ક્ષેત્રમાં ધોધમાર વરસાદ અને શિંગોડા નદી જે ગીર પંથકમાંથી નીકળે છે અને ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને જેના કારણે નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે। આ જ મુદ્દે સંવાદદાતા રોહિત બારડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, ગીર સોમનાથમાં વ્યાપક વરસાદ અને કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે। શું સ્થિતિ રોહિત? ચોક્કસથી જે મધ્ય ગીરમાં જે વરસાદ પડ્યો અને ગીરનું પાણી હવે શિંગોડા ડેમમાં આવ્યું છે એટલે શિંગોડા ડેમનો એક દરવાજો 1 ફૂટ એટલે કે 0.30 મીટર ખોલવામાં આવ્યો છે। તેને લઈને કોડીનાર શહેર સહિત જે 17 જેટલા જે ગામો છે તેને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે અને હજુ પણ ગીરની અંદર જે મેઘરાજા જે વરસી રહ્યા છે તેનું પાણી હવે ડેમોમાં આવી રહ્યું છે। તેને લઈને ડેમોની સપાટી છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે કોડીનાર શહેર અને ગીરગઢડા તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર ત્યાં શિંગોડા નદી પસાર થાય છે અને શિંગોડા નદીની અંદર એક દરવાજો 1 ફૂટ ખોલ્યો છે તેને લઈને પાણીનો પ્રવાહમાં પણ વધારો થયો છે જેથી કરીને નદી કાંઠા વિસ્તાર પર લોકોને અવરજવર ના કરવા માટેની પણ ચેતવણી આપવામાં આવી છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।